હેલો, તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ ઔદ્યોગિક કોષ. શેની વાત કરવાના છીએ? ઔદ્યોગિક કોષ. કોષ બોલે તો બેટરી, સેલ આવે ને, આપણે જે સેલ કહીએ એ સેલની આપણે આજના લેક્ચરની અંદર વાત કરશું. ખૂબ જ અગત્યનો ટોપિક છે આજનો લેક્ચર, અને આજના લેક્ચરની અંદર ઘણી બધી વસ્તુ કે જે આપણે યાદ રાખવાની છે એ ટાઈપનો આજનો લેક્ચર આપણે રહેશે. એટલે થિયરિકલ લેક્ચર થોડો વધારે છે, બરાબર. અહીંયા કોઈ ન્યુમેરિકલ કે એવું કંઈ આજના લેક્ચરમાં આવવાનું છે નહીં. એટલે એકદમ ધ્યાનથી જોવાનું છે. જેટલી પણ એનોડ અને કેથોડની રિએક્શન આવે એ બધી તમારે વારંવાર લખવી પડશે, અને વારંવાર લખશો એટલે એકદમ અન્ડરસ્ટેન્ડ તમને થશે, અને એકવાર મગજમાં જો બેસી જશે તો કામ થઈ જશે. તો આજના લેક્ચરની આપણે વાત કરીએ, યાની કે વિદ્યુત રસાયણ, લેક્ચર નંબર 13 તમારા માટે. તો ચાલો આગળ વધીએ. ઔદ્યોગિક કોષ બોલે તો બેટરી. તો ગેલ્વેનિક કોષના શ્રેણી જોડાણને શું કહેવાય? બેટરી. યાની કે ગેલ્વેનિક કોષ હોય, આવા અસંખ્ય ગેલ્વેનિક કોષને આપણે શ્રેણી જોડાણમાં જોડી દઈએ, યાની કે એક સરખો વિદ્યુતનો પ્રવાહ મળે એ રીતે જો આપણે એને જોડી દઈએ તો આવા અસંખ્ય ગેલ્વેનિક કોષ જોડાઈને એક સરસ મજાનું જે સંયોજન બનાવશે, આવા કોષને આપણે શું કહેશું? તો કે બેટરી. કોષ એટલે જ બેટરી, ખ્યાલ આવશે ને. અને અલગ અલગ બેટરીનો આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. એની એનોડ પર થતી પ્રક્રિયા, એની કેથોડ પર થતી પ્રક્રિયા, એની ચાર્જિંગ પ્રક્રિયા, ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા, તો આપણે જોશું. શરૂઆત કરીએ કે ગેલ્વેનિક કોષના શ્રેણી જોડાણને આપણે બેટરી કહીએ. આ ગેલ્વેનિક કોષને આપણે બે પ્રકારની અંદર વર્ગીકૃત કરશું. પહેલા જોઈએ તો પ્રાથમિક કોષ, એના પછી દ્વિતીયક કોષ. તો પ્રાથમિક કોષ મિત્રો કોને કહેવાય? તો કે એકદમ સિમ્પલ, કે જે કોષને એકવાર યાની કે વન ટાઈમ યુઝ આપણે કરીને ફેંકી દઈએ, યાની કે પુનઃજીવિત થતો નથી, આવા કોષને કેવો કોષ કહેવામાં આવે? પ્રાથમિક કોષ. ફરીવાર એક જ વાર વાપરીને પછી ફેંકી દેવાનો, આવા કોષને કયો કોષ કહેવામાં આવે? પ્રાથમિક કોષ. આ બાજુ વાત કરીએ દ્વિતીયક કોષ, યાની કે એકવાર આપણે વાપરી લીધો, ફરીવાર એને ચાર્જિંગ કરી શકાય, યાની કે પુનઃજીવિત કરી શકાય, આવા કોષને કેવો કોષ કહેવામાં આવે? દ્વિતીયક કોષ. તો પ્રાથમિક કોષ પુનઃજીવિત થતો નથી, દ્વિતીયક કોષને આપણે રીયુઝ કરી શકાય છે, યાની કે પુનઃજીવિત કરી શકાય. દ્વિતીયક કોષને ગૌણ કોષ પણ કહેવામાં આવે. સમજ પડશે? ઓકે. પ્રાથમિક કોષના એક્ઝામ્પલ આપણે જોઈએ તો આપણી પાસે છે એક તો સૂકો કોષ. સૂકો કોષ કયો? તો કે આ પ્રકારના જે રિમોટ્સ હોય, આ રિમોટ્સની અંદર આપણે તમને બતાવી દઈએ કે અહીંયા સૂકો કોષ કેવો આવે, દેખાય છે? આ જે હશે એ આપણો સૂકો કોષ રહેશે. તો આ જે સેલ કહેવાય એને સૂકો કોષ કહેવાશે. હવે સૂકા કોષ ઉપરાંત ડેનિયલ કોષ, જે તમે જાણો છો, બરાબર. ગેલ્વેનિક કોષની અંદર એનોડ અને કેથોડ ફિક્સ હોય. એનોડ શેનો હોય? શેનો હોય? ઝિંક. યસ, એક્ઝેક્ટલી. કેથોડ શેનો હોય? કોપરનો. તો એને ડેનિયલ કોષ કહેશું. જે બધા પ્રાથમિક કોષ, વન ટાઈમ યુઝ, પછી ફેંકી દેવાનું. મર્ક્યુરી કોષ. ઓકે, આપણે વોચ પહેરી હોય, વોચની અંદર જે પેલો બટન સેલ આપણે કહીએ ને, બટન જેવો છે, એને શું કહેશું? મર્ક્યુરી કોષ. આ બાજુ આપણે આવીએ તો લેડ સંગ્રાહક કોષ. પેલી કાર, ટ્રક વગેરે વગેરેની એવડી મોટી મોટી બેટરીઓ હોય ને, એ બધા કોષની આપણે વાત કરશું તો એ હશે આપણો લેડ સંગ્રાહક કોષ, કે જેની અંદર આપણે એમ કહીએ કે પાણી ભરાવા જવું છે તો આજે પાણી જે ભરીએ છીએ એ બધી પ્રોસેસ આપણે આજના લેક્ચરમાં જોશું, આગળ આગળ આવશે. એના પછી વાત કરીએ નિકલ કેડમિયમ કોષ, તો એ પણ એક સંગ્રાહક કોષ છે. એના પછી લિથિયમ આયન કોષ, એ પણ દ્વિતીયક કોષનું એક્ઝામ્પલ છે. હવે આપણે વાત કરીએ એક પછી એક કોષને આપણે ડિટેલની અંદર જોતા જશું, અને એક આધી લાસ્ટ જે આપણો એક કોષ ખતમ થશે એની ઇમેજ પણ આપણે મૂકતા જશું, એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે આ કોષ હકીકત છે શું. તો વાત કરીએ શેની? સૂકા કોષની. આપણે રેખાકૃતિ તો અહીંયા દોરી છે, પણ હકીકત એકચ્યુઅલીમાં એ કેવો દેખાતો છે એ પણ જોશું. તો સૂકા કોષની વાત કરીએ. સૂકા કોષની માહિતી સૌ પ્રથમ લેક્લાસ નામના વૈજ્ઞાનિકે આપી. એટલે આ કોષને કયો કોષ કહેવામાં આવે? લેક્લાન્સ કોષ પણ કહેવામાં આવે. યાદ રાખજો. હવે આ જે સૂકા કોષની આપણે વાત કરીએ એને આપણે ફાટનારાનો તોડી નાખ્યો છે, એનો આડછેદ લીધો. બાયોલોજી વાળાને ખ્યાલ હશે.
તો આ પ્રકારનું અંદર આપણને એનું બંધારણ દેખાય કે વચ્ચે એક સરસ મજાનો ગ્રેફાઇટનો સળિયો છે, ઓકે બરાબર, યાની કે કાર્બનનો સળિયો જે કેથોડ તરીકે કામ કરે, પોઝિટિવ ચાર્જ. એની આસપાસ આ ડોટેડ દેખાય છે ને તમને, એને મેંગેનીઝ ઓક્સાઇડ પ્લસ કાર્બનની ભૂક્કી ભરેલી છે એમાં, યાની કે પાવડર. હવે એની આસપાસ આપણે જોઈએ તો એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડ ની લુગદી છે. હવે લુગદી એટલે શું? તો કે અર્ધ લિક્વિડ એકદમ કહેવાય. પેલો અગર પાવડરની આપણે વાત કરીએ એના જેવું, બરાબર, જેલી જેવું અર્ધ લિક્વિડ કે જેમની અંદર ભેજ હશે. ભેજના કારણે એ વિદ્યુત વિભાજ્ય તરીકે કામ કરે, અને જો એમનામાં ભેજ ના હોય, એ સોલિડ ફોર્મની અંદર હોય, ઘન હોય, તો એ વિદ્યુત વિભાજ્ય તરીકે કામ કરે નહીં. એટલા માટે એમની અંદર સોલિડ ફોર્મની અંદર આપણે લુગદી સ્વરૂપે રાખશું, એટલે વિદ્યુત વિભાજ્ય તરીકે કામ કરે. કારણ કે ભેજ જોશે ને, વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? તો કે આયનોનું વહન કરે, અને ઘન હોય એ આયનોનું વહન કરે નહીં, જે આપણે જાણીએ છીએ. ખ્યાલ આવશે? એના પછી જે આ પાત્ર આખું રાખેલું છે એ એનોડ તરીકે કામ કરશે. નેગેટિવ ચાર્જ કહેવાશે ને. હવે આપણે કયા કોષમાં આવી ગયા? ફરીવાર પહેલા કોષની અંદર આવી ગયા. તો એનોડ આપણો નેગેટિવ, કેથોડ આપણો પોઝિટિવ. ખ્યાલ આવે છે ને? ઓકે. કયો કોષ? પહેલો કયો કોષ? ડેનિયલ કોષ અથવા ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ અથવા તો વિદ્યુત રાસાયણિક કોષ. સમજ પડશે? ઓકે. તો આ જે ઝિંક છે એ એનોડ તરીકે કામ કરશે, અને આ કોષને આપણે સીલ કરી દઈશું. સીલ કરવો પડશે, બાકી બધું ઢોળાઈ જશે. તો એટલી સમજ પડી તમને. હવે આપણે જોઈએ કે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય. દરેક કોષની અંદર જોશું એની આકૃતિ, એમાં કેથોડ કયો છે, એમાં એનોડ કયો છે, બંને ઉપર થતી પ્રક્રિયા, કુલ કોષ પ્રક્રિયા, કંઈક અગત્યના એના પોઈન્ટ, કેટલો વોલ્ટેજ આપશે, આ ઉપરાંત શું જોશું? તો કે એના ઉપયોગો. એટલી વસ્તુ આપણે દરેક કોષની અંદર જોવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોષ છે સૂકો કોષ. એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાય, ગુજરાત બોર્ડ માટે પણ અગત્યનો છે. કઈ રીતના પ્રશ્ન પૂછાય? તો સૂકો કોષ એટલે શું? ટૂંક નોંધ લખો 2 ગુણ. અથવા સૂકા કોષ પર થતી એનોડ અને કેથોડની પ્રક્રિયા જણાવો. આ ટાઈપના બધા જ પ્રશ્ન પૂછાય. એટલે તમને તમે થિયરી જોશો એટલે ઓટોમેટિકલી ખ્યાલ આવશે. બસ એટલું જ અહીંયા લખવાનું છે, બીજું કંઈ લખવાનું નથી. સમજ પડે છે ને? ઓકે. તો આપણે જોઈએ એનોડ પર થતી પ્રક્રિયા. પહેલા હંમેશા આપણે એનોડ પર થતી પ્રક્રિયાને પ્રાધાન્ય આપશું. તો એનોડ ઉપર આપણે, એનોડ શેનો બનેલો છે? તો કે ઝિંકનો. તો ઝેડએન ઉપર શું થાય? તો કે એનોડ ઉપર ઓક્સિડેશન થશે. તો ઝેડએન નું શું થશે? તો કે ઝેડએન એ Zn+2 ની અંદર રૂપાંતરિત થાય. એ દરમિયાન 2 ઇલેક્ટ્રોન ઇવોલ્વ કરે, મુક્ત કરે. ખ્યાલ આવે છે? તો ઓક્સિડેશન પ્રક્રિયા. હવે કેથોડ પરની પ્રક્રિયા થોડીક મગજની અંદર બેસાડવાની છે. કેથોડ આપણો બનેલો શેનો છે? તો કે કાર્બન, ગ્રેફાઇટનો બનેલો છે, બરાબર. પરંતુ એની આસપાસ શું છે? મેંગેનીઝ ઓક્સાઇડ પ્લસ કાર્બન, એટલે કે એની આસપાસ જે સંયોજન હશે એ કેથોડ તરીકે કામ આપશે. અને એની આસપાસ શું છે? તો કે લુગદી. ખ્યાલ આવે છે? એટલે કેટલી વસ્તુ તમારે લેવાની છે? તો કે આ જે ગ્રેફાઇટ કાર્બનની સાથે મેંગેનીઝ ઓક્સાઇડ છે એને આપણે લેવાનો છે, અને લુગદીમાંથી આ NH4+ એમોનિયમ આયનને પણ આપણે લેવાનો છે. ખાસ યાદ રાખવાનું છે, ગ્રેફાઇટની આસપાસ શું છે? મેંગેનીઝ ઓક્સાઇડની ભૂક્કી. એની આસપાસ શું છે? લુગદી. કારણ કે લુગદી એ વિદ્યુત વિભાજ્ય તરીકે કામ કરશે તો જ ઇલેક્ટ્રોનનું વહન થશે ને, એટલે એને ભૂલી જવાની નથી. એટલે એમાંથી આપણે થોડુંક લઈ લેશું. હું તો કે NH4+. જો આ રીતે યાદ આપણે રાખવું પડશે તો કામ બનશે. તો NH4+ મેંગેનીઝ ઓક્સાઇડ, અહીંયા 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન કર્યા ને એનોડે, આ 2 ઇલેક્ટ્રોન લઈ લેશે અને શેમાં રૂપાંતરણ પામશે? ખાસ સ્પેશિયલ પ્રકારનું સંયોજન. ઓકે, કે મેંગેનીઝ ઓક્સાઇડનો હાઇડ્રોક્સાઇડ, મેંગેનીઝ ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ ને ઉપર નેગેટિવ ચાર્જ રહેશે. ખ્યાલ આવે છે? તો ઉપર નેગેટિવ ચાર્જ, અને આ જે NH4+, ઓકે, જે કેથોડ ઉપર છે, શું કરશે? તો કે એ એમોનિયાની અંદર રિડક્શન પામશે. ઓકે, NH4+ શેમાં રૂપાંતરણ પામે? એમોનિયાની અંદર. ખ્યાલ આવે છે તમને? તો આ પ્રકારનું કમ્પાઉન્ડ અહીંયા ફોર્મ થશે. અહીંયા તમે મને જણાવશો કે આ Mn છે એમાંથી આ પ્રકારનું જે MnOOH- બન્યું, તો આમાં Mn નો ઓક્સિડેશન નંબર કેટલો અને આમાં Mn નો ઓક્સિડેશન નંબર કેટલો? યસ, એક્ઝેક્ટલી. આ MnO2 યાની કે મેંગેનીઝ ડાયોક્સાઇડ ની અંદર Mn નો ઓક્સિડેશન નંબર કેટલો છે? 4. ખ્યાલ આવે છે? અને આ 4 માંથી અહીંયા કેટલો થઈ જાય?
તો કે OH માઇનસ આખું -1 થશે, ઓક્સિજન -2 થશે. તો -1 પ્લસ -2 ઇઝ ઇક્વલ ટુ -3. પહેલી બાજુ જાય એટલે શું થશે? +3. તો Mn નો ઓક્સિડેશન નંબર +4 માંથી +3 શું થયું ભાઈ? રિડક્શન. ખ્યાલ આવે છે ને? તો આ પ્રકારની ઘટના કેથોડ પર બને. યાદ રહેશે ને? શું લેવાનું? તો કે ગ્રેફાઇટની આજુબાજુ જે મેંગેનીઝ ઓક્સાઇડ હશે એની આજુબાજુ જે લુગદી ભરેલી હશે, લુગદીમાંથી આપણે શું લેશું? તો કે NH4+. એ સંયોજન આપણે લીધું એટલે શું કરશું? તો કે આ પ્રકારની આપણી પ્રક્રિયા થશે. ખ્યાલ આવી જાય ને એક્ઝેક્ટ? કે મેંગેનીઝ ઓક્સાઇડ NH4+ અને 2 ઇલેક્ટ્રોન આને ઉત્પન્ન કર્યા. તો મેંગેનીઝ ઓક્સાઇડ ખાસ પ્રકારના સંયોજન, મેંગેનીઝ ઓક્સાઇડનો હાઇડ્રોક્સાઇડ ઉપર નેગેટિવ ચાર્જ લખો તો જ વીજભારનું સંતુલન થાય. ખ્યાલ આવે છે ને? કારણ કે અહીંયા -2 છે, આ +1 એટલે આ બાજુ -1 રહ્યો તો આ બાજુ -1 રહેવો જોઈએ ને. હવે એમોનિયા તો રિડક્શન પામી ગયો NH3 ની અંદર. સમજ પડશે? તો આ પ્રકારનું આપણું બંધારણ બને. અને જ્યારે પણ આ જે સૂકો કોષ અથવા સેલ છે એ ખતમ થઈ જાય ત્યારે એમની અંદર શું હોય? તો કે આ જે કાર્બનની આસપાસ એમોનિયાની ગંધ આપણને આવતી હશે, કારણ કે બધો એમોનિયા ફોર્મ મોસ્ટ ઓફ થઈ ગયો હોય. સમજ પડશે? ઓકે. તો આની કુલ કોષ પ્રક્રિયા લખવી હોય તો સિમ્પલ છે ને? આ બાજુનું આ બાજુ, આ બાજુનું આ બાજુ. તો આ બાજુ Zn, તો કે Zn NH4+ અને બીજું MnO2. પેલી બાજુ Zn+2 દેખાય છે? Zn+2 અને મેંગેનીઝ ઓક્સાઇડનો હાઇડ્રોક્સાઇડ ઉપર નેગેટિવ ચાર્જ ખાસ જોજો, અને પ્લસ એમોનિયા. 2 ઇલેક્ટ્રોન તો કેન્સલ થઈ જાય ને? ઓકે. જો નીચે મેં પોઈન્ટ લખ્યો છે કે Mn+3 નું Mn+4 માં ઓક્સિડેશન વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવીને પણ થઈ શકતું નથી, તેથી પુનઃજીવિત કરી શકાય નહીં. આ વાક્યને એકદમ એક્ઝેક્ટલી સમજવાનું છે. હવે જો આ કોષ કઈ પ્રક્રિયા કહેવાય? ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા, યાની કે કોષ ખતમ થાય છે. હવે આ કોષને ફરીવાર વાપરવો હોય તો ચાર્જ કરવો પડશે. તો ચાર્જ કરવો હોય તો આપણો જે કેથોડ છે એનોડ, અને એનોડ છે એ કેથોડ તરીકે કામ કરે. તો આ કોષ પ્રક્રિયાને આખી ઉલટી કરવી પડે ને. તો આ જે છે એનું રિડક્શન થયું, તો હવે આપણે એનું ઓક્સિડેશન કરશું. તો ઓક્સિડેશન યાની કે Mn+3 માંથી Mn+4 માં રૂપાંતરણ કરવું પડે. પણ એ શક્ય બનતું નથી, કારણ કે એ આપણને વિદ્યુત આપે પછી દિશા ઉલટાવીને આપણે એને આપી શકીએ ને. તો એ શક્ય બનતું નથી. એટલે આ કોષ એ પ્રાથમિક કોષની અંદર રૂપાંતરિત થાય. ઓકે. એને પુનઃ આપણે વાપરી શકાતો નથી. ખ્યાલ આવશે? ઓકે. તો આ કોષનું આપણે EMF જોઈએ તો 1.2 વોલ્ટથી 1.5 વોલ્ટ જેટલું જોવા મળે. ખાસ યાદ રાખવાનું છે, ઘણીવાર ગુજરાત બોર્ડની અંદર પ્રશ્ન પૂછાય કે સૂકા કોષની અંદર લુગદી અથવા વિદ્યુત વિભાજ્ય શેનું હોય? તો કે એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડ. નીટ અને JEE માં તો ગમે ત્યાંથી ગમે એ પૂછાઈ શકે, એટલે એના માટે એટલા પોઈન્ટ યાદ રાખવા ખૂબ જ હિતાવ છે. તો આગળ જોઈએ તો આ કોષનો EMF તમને ખબર પડી ગઈ કેટલો? 1.2 વોલ્ટ ટુ 1.5 વોલ્ટ. આનો ઉપયોગ તો કે ટોર્ચ લાઇટ આવે ને, લાઇટની અંદર ટ્રાન્ઝિસ્ટર, બધા સરસ મજાના મોટા મોટા ટ્રાન્ઝિસ્ટર હોય. ઓકે. ટીવીની પાછળની પ્લેટ તમે જુઓ, LED ની પાછળની પ્લેટ જુઓ, તો આ બધા એમની અંદર જે નાના પેલા ડોટ હોય એને ટ્રાન્ઝિસ્ટર કહેવાય. રેડિયો ખબર છે આપણને. બીજા ઘણા નાના મોટા ઉપકરણોમાં સૂકા કોષનો ઉપયોગ થાય. ઓકે. વિડીયોના બેકગ્રાઉન્ડમાં આપણે સૂકા કોષની આકૃતિ આપશું એટલે તમે એને જોઈ શકશો. હવે સેકન્ડ પ્રકારના કોષની વાત કરીએ તો બટન સેલ બોલે તો મર્ક્યુરી કોષ. હવે મર્ક્યુરી કોષ એટલે શું? તો કે નામ જેવું એવું કામ કે કેથોડ શેનો બનેલો હશે? મર્ક્યુરી ઓક્સાઇડનો. ઓક્સિડેશન નંબર મર્ક્યુરીનો શું છે? +2. તો મર્ક્યુરી ઓક્સાઇડનો કેથોડ અને એનોડ આગળ સૂકા કોષમાં શેનો હતો? ઝિંકનો. અહીંયા પણ ઝિંકનો. એટલે આવી રીતના તમે થોડું સિમિલર કરીને યાદ રાખી શકો. તો કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ, મર્ક્યુરી કોષ એટલે કેથોડ યાદ રહી ગયો, મર્ક્યુરી ઓક્સાઇડ. ત્યાં શું હતું? મેંગેનીઝ ઓક્સાઇડ. લુગદી શેની હતી? NH4Cl + ZnCl2. ખ્યાલ આવે? અને કેથોડ કોણ હતો? કાર્બનના સળિયા સાથે. આ બધું તમે વીંટાળી દો એટલે એ પ્રકારનો કોષ કામ આપે. તો અહીંયા કેથોડ તરીકે આવું થોડું મગજની અંદર માઇન્ડ મેપ બનાવીને તમે યાદ રાખજો. તો કેથોડની વાત કરીએ તો આજે Hg2O યાની કે મર્ક્યુરી ઓક્સાઇડ, અને એનોડ તરીકે ઝિંકનો સળિયો, વિદ્યુત ધ્રુવ. સળિયો એટલે વિદ્યુત ધ્રુવ. તો EMF આ કોષનો કેટલો હશે? 1.35 વોલ્ટ. ખાસ યાદ રાખવાનું છે અને આપણને મળતો રહે.
તો વિદ્યુત વિભાજ્યની આપણે વાત કરીએ તો આમની અંદર વિદ્યુત વિભાજ્ય ખાસ યાદ રાખવાનું છે KOH અને ઝિંક ઓક્સાઇડની લુગદી. ઓકે, KOH અને ઝિંક ઓક્સાઇડની લુગદી જે વિદ્યુત વિભાજ્ય તરીકે કાર્યરત રહેશે. કોષની આકૃતિ આપણે જોઈએ, આકૃતિમાં રેખાકૃતિ જોશું આપણે. આ પ્રકારની તમે એક્ઝામમાં દોરી શકો કે આ સરસ મજાના કોષને પેક કરી દેવાનો, પણ અહીંયા આપણે કર્યો નથી સમજાવવા માટે. તો આ સરસ મજાનો એક કોષ છે. કોષની અંદર એક એનોડ હશે, એક કેથોડ હશે. કયો એનોડ દેખાય છે? તો કે આ બાજુ આપણે એનોડ આ વખતે લખ્યો છે, બરાબર, લખી શકાય. અને કયો કેથોડ છે? તો કે આ આપણો કેથોડ છે. સી એ કેથોડ વડે દર્શાવ્યું, એ એનોડ વડે દર્શાવ્યું. એનોડ શું હશે? પોઝિટિવ હશે. કેથોડ શું હશે? નેગેટિવ હશે. આવું હશે કે ઊંધું થઈ ગયું? એનોડ આપણો શું હશે? નેગેટિવ ચાર્જ વાળો. કેથોડ આપણો શું હશે? પોઝિટિવ ચાર્જ વાળો, બરાબર. એટલે આ તમે થોડું જોજો. હવે અહીંયા Zn નો સળિયો છે જે કોના તરીકે કામ કરશે? કોના તરીકે કામ કરશે? એનોડ તરીકે કામ કરશે. તો આ આપણો શું છે? એનોડ. આ આપણો શું છે? કેથોડ, બરાબર. એટલે આ ઊંધું થયું હે ને, એ અને સી. એટલે એ તમે થોડું જોજો. આ જે ઝિંકનો સળિયો છે એ એનોડ તરીકે કામ કરશે, એટલે અહીંયા તો નેગેટિવ ચાર્જ છે. અને આ જે સળિયો છે મર્ક્યુરી ઓક્સાઇડનો, મર્ક્યુરી ઓક્સાઇડ જે કેથોડ તરીકે કામ કરશે, એની આસપાસ એક પડદો અથવા તો ગાસ્કેટ મૂકી દેવામાં આવે. પોરસ પડદો કહેવાય, કે જે આ જે કેથોડ સાથે સીધા સંપર્કમાં ના આવે, કારણ કે આ કોષ એકદમ ચપટો હશે. હવે ચપટો હશે તો એનોડ અને કેથોડ એકબીજાના કોન્ટેક્ટની અંદર આવી જાય તો ડાયરેક્ટલી પ્રોસેસ થઈ જાય, બરાબર. ઇનડાયરેક્ટલી રહે નહીં, એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આપણને મળશે ને. એટલે આસપાસ એક પડદો રાખવામાં આવે છે, પોરસ પડદો કહેવામાં આવે. તો આ જે પડદાની અંદર શું હશે? તો કે મર્ક્યુરીનો ઓક્સાઇડ જે કેથોડ તરીકે કામ કરશે, ઝિંકનો સળિયો જે એનોડ તરીકે કામ કરશે. અહીંયા જોજો તમે, બરાબર. અહીંયા એ આવશે અને અહીંયા સી આવશે. બાકી બધું રેડી છે. તો વાત કરીએ આપણે એમની અંદર જે સોલ્યુશન ભરેલું હશે વિદ્યુત વિભાજ્ય, એ લુગદી સ્વરૂપે જ હશે, કારણ કે કોઈ પણ કોષ એમની અંદર લિક્વિડ ભરવું હિતાવહ નથી, કારણ કે લીક થવાના પેલા ચાન્સીસ રહે. તો એમની અંદર જે વિદ્યુત વિભાજ્ય આપણે ભરેલું છે એ KOH અને ઝિંક ઓક્સાઇડની લુગદી સ્વરૂપે હોય છે. ખ્યાલ આવશે? એટલે ખાસ યાદ રાખવાનું છે. કેથોડ ઉપરની પ્રક્રિયા જોઈએ, કેથોડ અને એનોડ, અહીંની આપણે પ્રક્રિયા જોવા માટે એક સરસ મજાનો પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે કે આપણો ઝિંકનો સળિયો છે એ ઝિંક ઓક્સાઇડમાં રૂપાંતરણ પામશે, અને જે આ કેથોડ ઝિંક મર્ક્યુરી ઓક્સાઇડનો છે એ મર્ક્યુરીની અંદર રિડક્શન પામશે. ખ્યાલ આવે છે તમને? કારણ કે ઝિંક Zn+2 ની અંદર રૂપાંતરિત થાય, પણ એક ઓક્સિજન જોડવાનું છે. કયો ઓક્સિજન? તો કે આ મર્ક્યુરી ઓક્સાઇડનું. એટલું યાદ રાખી લેશો એટલે આપણું કામ બની જશે. તો આ પહેલા આની કુલ કોષ પ્રક્રિયા જોઈએ કે આ ઝિંક છે એ શેમાં રૂપાંતરણ પામે? તો કે એનું ઓક્સિડેશન થાય અને ઝિંક ઓક્સાઇડની અંદર. અને આ જે મર્ક્યુરી છે, મર્ક્યુરીનો ઓક્સાઇડ જે શેમાં રિડક્શન પામે? તો કે મર્ક્યુરી ધાતુની અંદર જે લિક્વિડ ફોર્મની અંદર હશે, સેમી લિક્વિડ હશે એકદમ, બરાબર. અને આ જે ઝિંક ઓક્સાઇડ અને ઝિંક જે સોલિડ ફોર્મમાં હશે, અને મર્ક્યુરીનો ઓક્સાઇડ પણ સોલિડ ફોર્મની અંદર હશે. ખ્યાલ આવે છે? તો આપણે જોઈએ કેથોડ ઉપરની પ્રક્રિયા. પહેલા એનોડ ઉપર જોઈએ. ચાલો એનોડ ઉપર, કે આ જે ઝિંક જે છે, ઓકે, આ ઝિંક જે શું કરશે? તો કે ઝિંક ઓક્સાઇડની અંદર રૂપાંતરણ પામશે. હવે ઓક્સિજન ક્યાંથી આપણે લેવા? તો હંમેશા યાદ રાખવાનું, ઓક્સિજન OH- માંથી આવશે, કારણ કે પાણીમાંથી આપણને શું મળશે? H+ અને OH-. તો H+ નું તો અહીંયા કંઈ કામ છે નહીં. કામ કોનું છે? OH- નું. તો આપણે લેશું OH-. એટલે કે ઝિંક ઓક્સાઇડ, એક ઓક્સિજન આપણને મળી ગયો. હવે એક ઓક્સિજન વધ્યો ને, એ ઓક્સિજન આપણે શેમાં રૂપાંતરિત કરી દેશું? પાણીની અંદર, કારણ કે હાઇડ્રોજન કેટલા છે આપણી પાસે? એક ઓક્સિજન, તો એક વપરાઈ ગયો. હવે એક હાઇડ્રોજન છે, એનું પાણીની અંદર રૂપાંતરિત કરવું પડે. અહીંયા બે કેમ લખ્યા? ખ્યાલ છે ને તમને? કારણ કે આ જે ઝિંક છે +2 ની અંદર રૂપાંતરિત થયો. હવે આ +2 હોય તો અહીંયા -2 કરવા પડે ને, યાની કે 2 ઇલેક્ટ્રોન ઇવોલ્વ થશે, એટલે 2 વડે મલ્ટીપ્લાય કરવા પડે. એટલે એક પાણીનો અણુ બની ગયો અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા. ખ્યાલ આવે? કારણ કે ઝિંક Zn+2 ની અંદર રૂપાંતરિત થયો. દેખાય છે ને? ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર -2. તો 2 ઇલેક્ટ્રોન ઇવોલ્વ થયા, એટલે 2 ઇલેક્ટ્રોન આ બાજુ છે, એટલે આ બાજુ -2 ચાર્જ છે, તો આ બાજુ -2 કરવો પડે, એટલે 2 વડે આપણે ગુણ્યા. તો એક ઓક્સિજન તો અહીંયા વપરાઈ ગયો. હવે એક વધ્યો, 2 હાઇડ્રોજન, એટલે એક પાણીનો અણુ બની ગયો. ખ્યાલ આવશે? ઓકે. આ વાત થઈ એનોડની પ્રક્રિયાની. હવે આ ઝિંક છે ઘણીવાર મર્ક્યુરી સાથે જોડાઈ જાય અને એમાલ્ગમ તરીકે પણ કામ કરતો હોય. કેથોડની આપણે વાત કરીએ તો કેથોડ કોનો પડદો છે? તો કે મર્ક્યુરી ઓક્સાઇડનો. મર્ક્યુરી ઓક્સાઇડ શું કરશે? તો કે આ પાણી આણે જે ઉત્પન્ન કર્યું ને, એ પાણી લેશે. ખ્યાલ આવે છે? કારણ કે ફરીવાર આપણે અહીંથી ઓક્સિજન દૂર કરવાનો, એ ઓક્સિજન અહીંયા વયો જાય, એટલે 2 ઓક્સિજન 2 હાઇડ્રોજન થઈ ગયા, એટલે 2OH- બની ગયા. ઓકે,
તો 2OH માઇનસ એ આપણા બની ગયા, અને 2 ઇલેક્ટ્રોન લેશે ત્યારે આ Ag+2 શેમાં રૂપાંતરણ પામશે? Ag લિક્વિડની અંદર, એકદમ ઘટ લિક્વિડ હશે, અને પ્લસ 2OH માઇનસ બની જાય. ખ્યાલ આવે છે? તો કેથોડ અને એનોડ પરની પ્રક્રિયા સમજાઈ જાય. કુલ કોષ પ્રક્રિયા ઉપરથી તમે આને યાદ રાખજો કે Zn નું Zno માં અને HgO નું Hg ની અંદર રૂપાંતરણ થાય, યાની કે ઝિંક નું ઝિંક ઓક્સાઇડ અને મર્ક્યુરી ઓક્સાઇડ નું મર્ક્યુરી ની અંદર. તો આ મર્ક્યુરી જે ધાતુ બની એ રિડક્શન પામી કહેવાય, અને ઝિંક નો ઓક્સાઇડ બન્યો એ ઓક્સિડેશન પામીને રૂપાંતરિત થયો હોય. ખ્યાલ આવશે તમને? એકદમ સિમ્પલ કોષ છે. આકૃતિ ખબર પડશે ને? ઓકે, અહીંયા શું આવશે? માઇનસ, અહીંયા પ્લસ. આ આપણો એનોડ છે અને આ આપણો કેથોડ છે. અહીંયા થોડી મિસ્ટેક છે, તમે સુધારી લેજો. ખ્યાલ આવશે? ઓકે, આગળ વધીએ. લેડ સંગ્રાહક કોષની આપણે વાત કરીએ હવે. ઓકે, તો લેડ સંગ્રાહક કોષની અંદર ખૂબ જ સરસ મજાનો કોષ અને દ્વિતીયક કોષ તરીકે આ કાર્યરત થશે. એમની અંદર એનોડ અને કેથોડ તો જે પ્રમાણે હશે એ પ્રમાણે એક સરસ મજાનું પાત્ર છે. આ પાત્રની અંદર ઘણા બધા એનોડ અને ઘણા બધા કેથોડ ને શ્રેણી જોડાણની અંદર આપણે જોડેલા છે, એટલે આપણને સારો એવો વોલ્ટેજ પ્રાપ્ત થાય. કારણ કે કાર ચલાવી હોય તો એની લાઇટ કરવા માટે મોટી બેટરી જોશે આપણે, એટલે અહીંયા ઘણા બધા કેથોડ અને એનોડ જોડવા પડે. સરસ મજાનું પાત્ર છે. પાત્રની અંદર આ બાજુ આપણે વાત કરીએ, દેખાય છે ને? આ ઘટ જે પ્લેટ તમને દેખાય છે એ આપણા એનોડ છે, અને જે આ સિમ્પલ પ્લેટ, એકદમ ખાલી પ્લેટ જે દેખાય છે એ આપણા બધા કેથોડ છે. એક એનોડ, એક કેથોડ, એનોડ અને કેથોડ. હવે આમની અંદર જે વિદ્યુત વિભાજ્ય ભરેલું છે મંદ H2SO4, યાની કે મંદ સલ્ફ્યુરિક એસિડ આપણે ભરીએ છીએ. એની ચોક્કસ કોન્સન્ટ્રેશન રાખવી પડે. લગભગ 38 થી 40% કોન્સન્ટ્રેશન એમની હોય. હવે આમની અંદર આપણે વાત કરીએ તો આ જે ખાલી પ્લેટ તમને દેખાય છે, બરાબર, ભરેલી આપણે નથી, અને અલગ પાડવા માટે એ આપણે શું છે? તો કે કેથોડ છે. દેખાય છે ને? આ આપણા કેથોડ બધા જ, આ અને આ. તો કેથોડ અહીંયા છે એ શેનો બનેલો હશે? ખાસ યાદ રાખવાનું છે, લેડ સંગ્રાહક કોષ. તો કેથોડ શેનો બનેલો હોય છે? લેડના ઓક્સાઇડનો. અત્યાર સુધી આપણે જેટલા પણ કેથોડ જોયા બધા મોસ્ટ ઓફ ઓક્સાઇડ જ હતા. સૂકા કોષની અંદર MnO, મર્ક્યુરી કોષની અંદર HgO. ખ્યાલ આવે છે ને? અને આમની અંદર આપણે શું જોઈએ છીએ? PbO2. સમજ પડશે? તો આ જે લેડ ડાયોક્સાઇડ છે જે કેથોડ તરીકે કામ કરશે, કારણ કે Pb+4 આવે ને, એટલે PbO2 જે કેથોડ તરીકે, અને જે આપણો એનોડ છે, એનોડની જે આપણી પ્લેટ છે એમાં રિડક્શન થાય, એટલે આ જે લેડ છે એ લેડ શેમાં રૂપાંતરણ પામશે? તો કે PbSO4 ની અંદર. એટલે જે આપણો એનોડ છે એ કોના તરીકે કાર્યરત રહેશે? લેડ તરીકે કાર્યરત રહેશે. હવે જોઈએ તો કે આ કોષનો આપણને EMF સારો એવો મળે છે, 2 વોલ્ટ જેટલો મળે છે. સમજ પડશે? પેલા બંને કોષ કરતા વધારે. થોડું તમે લિંકઅપ કરતા જશો એટલે મેળ આવી જશે. તો 2 વોલ્ટ જેટલો આપણને આ કોષનો શું મળે છે? EMF પ્રાપ્ત થાય છે. એટલી સમજ પડશે? હવે આ કોષની આપણે પ્રક્રિયા જોઈએ. દેખાય છે ને? તમે થોડીક વ્યવસ્થિત આકૃતિ દોરશો એટલે મેળ આવી જશે. તો આમની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા જોઈએ, યાની કે ખતમ થાય છે. આપણને જે વિદ્યુત પ્રવાહ આપણે વાપરીએ છીએ એ પ્રકારની પ્રક્રિયા જોઈએ. તો એનોડ ઉપર શું થાય ભાઈ? ઓક્સિડેશન. એનોડ કોનો બનેલો છે? લેડનો. તો PbS એમાં રૂપાંતરણ થાય PbO2 ની અંદર. ખ્યાલ આવે છે? યાની કે Pb+2 ની અંદર રૂપાંતરિત થાય, તો 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે. હવે આ જે મંદ H2SO4 છે એમાંથી સલ્ફેટ મેળવી લેશે અને PbSO4 બનાવશે. આ ખાસ યાદ રાખવાનું છે, કારણ કે દરેક કોષની અંદર થોડું યાદ તમારે રાખવું પડશે. તો લેડ એ Pb+2 ની અંદર રૂપાંતરિત થાય ત્યારે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે. ખ્યાલ આવે ને? જો અહીંયા Pb+2 હશે એની સાથે SO4-2 જોડાઈ ગયા, એટલે અહીંયા આપણે લખ્યા નથી. તો અહીંયા SO4-2 આપણે લખવા પડે ને? જો આ બાજુ -2 ચાર્જ છે, આ બાજુ -2 ચાર્જ, એટલે સમીકરણ કેવું છે આપણું? સંતુલિત. તો એનોડ પરની પ્રક્રિયા સમજાઈ જાય કે ન સમજાઈ જાય? ઓકે, હવે જોઈએ આપણે કેથોડ પરની પ્રક્રિયા. તો કેથોડ શેનો બનેલો છે? લેડ ડાયોક્સાઇડનો. તો કે PbO2. ખાસ યાદ રાખવાનું છે, PbO2. સમજ પડે છે ને? તો આ જે PbO2 જે લેડ આપણો ઓક્સાઇડ છે એ શું કરશે? તો કે એનું રૂપાંતરણ લેડની અંદર થશે. શેની અંદર રૂપાંતરિત થશે? લેડની અંદર. આવું તમે વિચારો છો. પણ અહીંયા આપણે એ યાદ રાખવાનું છે કે આપણને એનોડ અને કેથોડ બંને ની જે નિપજો છે એ સરખી મળે છે, યાની કે અહીંયા આપણને PbSO4 મળે છે, અહીંયા આપણને PbSO4 મળે છે. તો પ્રશ્ન એ થશે કે રિડક્શન કઈ રીતે થયું? તો મેં તમને હમણાં જ જણાવ્યું હતું. અહીંયા જે લેડનો ઓક્સિડેશન નંબર કેટલો છે? +4.
અહીંયા કેટલો થઈ ગયો +2 +4 માંથી +2 બોલે તો રિડક્શન બોલે તો કેથોડ. તો PbO2 નું રૂપાંતરણ શેમાં થયું PbSO4 લેડ સલ્ફેટ ની અંદર રૂપાંતરણ થઈ ગયું. ખ્યાલ આવશે. હવે આપણે જોઈએ કે આ જે મંદ H2SO4 હતો તો મંદ H2SO4 ની અંદર આપણે એક સલ્ફેટ અહીંયા લેવા એક સલ્ફેટ અહીંયા લેવા તો અહીંયા એક સલ્ફેટ આપવો પડશે ને એટલે બે સલ્ફેટ વપરાણા. તો હવે હાઇડ્રોજન સોલ્યુશન ની અંદર કેટલા હશે 4H+ હશે. તો આ 4H+ આપણે અહીંયા લખવાના રે. તો આ 4H+ અને H2SO4 -2 અને અહીંયા SO4 -2 તો આ ટોટલ કેટલા H2SO4 થઈ ગયા તો કે 2 H2SO4 થઈ ગયા ને. અને આ જે 4H+ છે જે શું બનાવે પાણી. કેટલા પાણી બનાવશે 2 અણુ કારણ કે એક પાણીની અંદર 2 હાઇડ્રોજન એટલે H2O. તો આપણું બધું જ હવે સમીકરણ સંતુલિત છે. દેખાય છે આ O2 એ અહીંયા 2 ઓક્સિજનના અણુ અને 4 હાઇડ્રોજનના અણુ એટલે પાણી ઇવોલ્વ થયું. યાની કે આ પ્રક્રિયા જેમ જેમ આગળ વધતી જાય એમ તમારા વિદ્યુત વિભાજ્યની અંદર પાણીનું પ્રમાણ વધતું જાય એટલે તમારું સોલ્યુશન કેવું થતું જાય મંદ થતું જાય. ખાસ યાદ રાખવાનું છે. સમજ પડે છે ને. યાની કે આપણો જે એસિડ છે એ એસિડની કોન્સન્ટ્રેશન શું થતી જાય ઘટતી જાય. કોના કારણે મંદનના કારણે. યાની કે પાણી વધતું જાય છે જેમ જેમ આગળ પ્રક્રિયા થતી જાય એમ. અને આ આપણને નુકસાન કરશે. ખ્યાલ આવે છે ને. એટલે જ આપણે એને રિચાર્જ કરવું પડે છે વારે વારે પાણી ચેન્જ કરવું પડે એવું કહીએ છીએ. ઓકે. તો અહીંયા આ જે પ્રક્રિયા છે એ દરમિયાન આપણને H2O પાણી આપણને પ્રાપ્ત થતું હોય. સમજ પડશે. આની કુલ કોષ પ્રક્રિયા પણ તમે લખી શકો. આ બાજુનું આ બાજુ આ બાજુનું આ બાજુ ઇલેક્ટ્રોન કેન્સલ. તો સમજ પડશે. આને તમે શું લખશો તો કે 2H2SO4. ખ્યાલ આવશે ને. આ 4H+ SO4 -2 એ 2 ટાઈમ છે તો 2H2SO4 આપણે લખી શકીએ. ખ્યાલ આવી જશે. તો આ પ્રકારની આપણે પ્રક્રિયા જોઈએ. ખાસ યાદ રાખવાનું છે. ઓકે. અહીંયા આપણે લખેલું જ છે કે આ જે પ્રક્રિયા દરમિયાન પાણી ઉત્પન્ન થાય છે જે H2SO4 ની ઘનતાને ઘટાડે છે. યાની કે સાંદ્રતા ઘટે એટલે એની ઘનતા ઘટી કહેવાય ને. એની ઘનતા શરૂઆતમાં 1.25 g/ml છે. યાની કે 1 ml ની અંદર એટલા ગ્રામ છે. અથવા તો તમે સેન્ટીમીટર ક્યુબ પણ લખી શકો ml ની જગ્યાએ. એમાંથી કેટલી થઈ જાય છે તો 1.10 g/ml ની આજુબાજુ થઈ જાય. એટલો આંકડો એકદમ ફિક્સ હોય નહીં. આ 0.25 થી 1.30 સુધી યાની કે 1.25 થી 1.30 અને આ 1.10 થી 1.15 g/ml જેટલી એમની ઘનતામાં ઘટાડો થાય જેના કારણે આપણે એને વારંવાર ચેન્જ કરવું પડે. અહીંયા બીજી વાત કરીએ તો બંને વિદ્યુત ધ્રુવો પર સમાન વિદ્યુત નિપજ આપણને મળે. ખાસ યાદ રાખવાનું છે. આ હાર્ડ છે ટોપિકનો યાદ રાખવા માટે કે અહીંયા PbSO4 બંનેમાં બનાવવાનો છે. આ PbSO4 નું સરસ મજાનું નામ છે એગ્લેસ્ટાઇલ. શું કહેવાશે એગ્લેસાઇટ. લેડ સલ્ફેટ PbSO4 કે જે જમા થવાથી કોષની કાર્યક્ષમતામાં ઘટાડો થાય. અને કે જે વિદ્યુત ધ્રુવો છે આ વિદ્યુત ધ્રુવો પર આ જે એગ્લેક્સાઇડ છે એ જમા થશે એટલે કોષની કાર્યક્ષમતામાં શું થશે ઘટાડો થશે. એટલે આ બંને પોઈન્ટથી કોષની કાર્યક્ષમતામાં ઘટાડો થાય. એક તો H2SO4 ની ઘનતા ઘટે યાની કે એની સાંદ્રતા ઓછી થશે અને આ એગ્લેસાઇડ છે જે વિદ્યુત ધ્રુવો પર જમા થાય એના કારણે આપણને નિપજની અંદર ઘટાડો થતો જોવા મળે. એટલે ધીમે ધીમે એ કેવો થતો જાય ડિસ્ચાર્જ થતો જાય. ફરીવાર એને ચાર્જિંગ કરી શકાય. અદ્ભુત ક્રિયા છે. તો જોઈએ ચાર્જિંગ પ્રક્રિયા. તો ચાર્જિંગ પ્રક્રિયા અને અહીંયા બંને આપણે આપીએ એટલે તમને ખ્યાલ આવશે એનોડ અને કેથોડ. આ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા ચાર્જિંગ પ્રક્રિયા. તો જે આપણો એનોડ છે એ જો અહીંયા કેથોડ બની ગયો દેખાય છે અને આપણો જે કેથોડ છે એ અહીંયા એનોડ બની ગયો. ઘણા કે ના એવું કંઈ નથી દેખાતું. આવું એટલું કર્યા પછી પેલા ઉલટાવી દેવાની પ્રક્રિયા ખ્યાલ આવે છે ને. કારણ કે એનોડ ને કેથોડ બનાવો ને કેથોડ ને એનોડ બનાવો એટલે ઇલેક્ટ્રોન એનોડમાં ઉત્પન્ન થવા જોઈએ ને અને કેથોડમાં ઇલેક્ટ્રોન મેળવવા જોઈએ. તો પહેલા પ્રક્રિયાને ઉલટાવી દેવાની પછી એનોડ અને કેથોડને ચેન્જ કરી દેવાના. તો આ પ્રકારની પ્રક્રિયા કરશો તો આપણી કઈ પ્રક્રિયા થઈ જશે ચાર્જિંગ પ્રક્રિયા. તો આપણો એનોડ જે હતો એ કયો હતો PbSO4 સાથે પ્રક્રિયા કરે PbSO4 2 ઇલેક્ટ્રોન મેળવી લે. તો હવે શું થશે આપણો કેથોડ થશે દેખાય છે. PbSO4 2 ઇલેક્ટ્રોન એને મેળવી લીધા અને રૂપાંતરણ શેમાં પામ્યો તો કે Pb શેમાં તો કે રિડક્શન થયું એટલે Pb ધાતુની અંદર રૂપાંતરણ પામ્યું અને SO4 -2 એને મળી ગયા. હવે જે આપણો આ કેથોડ છે એની આપણે નિપજ જોઈએ તો PbSO4 + H2O. તો જો આગળ લખી દીધું આપણે ઉલટાવી દીધું ને PbSO4 + 2H2O. એનું રૂપાંતરણ શેમાં થશે તો કે PbO2 4H+ અને
SO4 - 2 અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. ખ્યાલ આવી ગયો કે નો ખ્યાલ આવ્યો? તો આ રીતે તમે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા લખી શકો. આ કોષની તમારે આકૃતિ આ પ્રમાણે જોવા મળશે. તમે જોઈ શકો છો કે હકીકત આ જે કયો કોષ, તો કે લેડ સંગ્રાહક કોષ કેવા પ્રકારનો હોય એ ખ્યાલ આવશે તમને. તો એ આકૃતિ તમે જોજો. તો હવે આપણે વાત કરીએ એના પછીનો કોષ, નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. જેવું નામ એવું કામ. નિકલ અને કેડમિયમ બંને આપણા વિદ્યુત ધ્રુવો તરીકે કામ કરશે. એક એનોડ હશે અને એક કેથોડ હશે. આ રીતે આપણે કામ કરવાનું છે. આ કોષનું સરસ મજાનું બીજું નામ છે નિકેડ કોષ. યાની કે નિકલ ઉપરથી ની અને કેડમિયમ ઉપરથી કેડ, નિકેડ કોષ. ખ્યાલ આવશે? ઓકે. તો ગુજરાત બોર્ડ અથવા તો NCERTની જે ટેક્સ્ટ બુક છે એની અંદર નિકલ કેડમિયમ કોષની બહુ ઓછી માહિતી આપી છે. પણ જો ગુજરાત બોર્ડ માટે કરીએ તો એ ગુડ છે, પરંતુ નીટ અને JEE માટે આપણે માહિતી જોશું એની. તો આ જે નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ છે એમની અંદર એનોડ કેડમિયમનો બનેલો છે, યાની કે CD એ ધાતુ છે, અને કેથોડ એ નિકલનો બનેલો છે. પરંતુ કેથોડ હંમેશા આપણે કેવો લીધો છે? તો કે નિકલના ઓક્સાઇડનો, કે જે ધાતુ હોય એનો ઓક્સાઇડ હંમેશા અત્યાર સુધી આપણે કેથોડ લેતા આવ્યા. ખાસ યાદ રાખવાનું છે. એટલે નિકલ +4 ઓક્સાઇડ યાની કે નિકલ O2. તો આ પ્રકારનો જે આપણે છે નિકલ O2 જે કેથોડ કામ કરશે અને એનોડ તરીકે કેડમિયમ કામ કરશે. કેવી રીતના યાદ રાખશો? નિકલ કેડમિયમ કોષ. ક યાની કે કેથોડ નહીં, પરંતુ એનોડ યાદ રાખશો. ઊંધું રાખવાનું યાદ. એટલે એક યાદ રાખશો એટલે બીજું તમને યાદ રહી જશે. અથવા નિકલનો ઓક્સાઇડ જે કેથોડ હોય તો વધ્યું શું? કેડમિયમ જે એનોડ તરીકે કામ કરશે. તો એટલી વસ્તુ આપણે યાદ રાખી. ખાસ વિદ્યુત વિભાજ્ય શું હોય છે? તો કે KOH નું સોલ્યુશન હોય છે, યાની કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. ઉપયોગ કૃત્રિમ ઉપગ્રહો સુધી વીજળી પહોંચાડવા માટે આમનો ઉપયોગ થાય. ખ્યાલ આવે છે ને? કારણ કે આમની અંદર લિક્વિડ ફોર્મ આપણને કંઈ મળતું નથી. તો લાંબા સમય સુધી એને હચવી શકાય. થોડોક મોંઘો તો છે, પરંતુ એકદમ કોન્સ્ટન્ટ આપણને વિદ્યુત પ્રવાહ એમાંથી મળી રહેશે. એ ધીમે ધીમે, દાખલા તરીકે ઘડિયાળની અંદર સેલ ખતમ થવાનો હોય ત્યારે કાંટો ધીમો ધીમો હાલે. તો અહીંયા આવું નથી થતું. એકદમ ખતમ એટલે ખતમ. ઘણા મોંઘા મોબાઈલ હોય એમની બેટરી માટે પણ થોડો પાર્ટ નિકલ કેડમિયમનો વાપરવામાં આવે. પણ કૃત્રિમ ઉપગ્રહો સુધી જો વીજળી પહોંચાડવી હોય તો આ કોષ ઇઝ બેસ્ટ. એટલે આ એક એનો ઉપયોગ છે. યાદ રાખજો, ઘણીવાર પૂછાય. હવે આની ડિસ્ચાર્જિંગ આપણે પ્રક્રિયા જોઈએ તો આપણો એનોડ જે છે કેડમિયમનો બનેલો છે. તો કેડમિયમ યાની કે કેડમિયમ +2 ની અંદર ઓક્સિડેશન પામશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. સમજ પડે છે? હવે જ્યાં પણ ઓક્સિજન હોય તો ઓક્સિજનને લાવવા માટે આપણે શું કરશું? તો કે સિમ્પલ પ્રોસેસ છે. OH- ને લાવશું. OH- આવશે એટલે પાણી આપોઆપ આવશે. સમજ પડે છે? તો કેડમિયમ એ 2OH- સાથે પ્રક્રિયા કરી લે અને કેડમિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે. અને આ કેડમિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે. 2 ઇલેક્ટ્રોન ક્યાંથી મુક્ત થયા? ખ્યાલ આવે છે ને? કેડમિયમ 0 ઓક્સિડેશન નંબરમાંથી કેડમિયમ +2 અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. અને OH- ને હું કામ લેવા? તો કે અહીંયા ઓક્સિજન છે ને એટલા માટે. તો ઓક્સિજન માટે આપણે કેડમિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશું, જે સોલિડ ફોર્મની અંદર આપણને જોવા મળશે. ખાસ યાદ રાખવાનું, સોલિડ ફોર્મની અંદર, એક્વિયસ નહીં, લિક્વિડ નહીં. એટલા માટે જ લાંબા સમય સુધી આને રાખવા માટે આ કોષ બેસ્ટ છે. કેથોડની વાત કરીએ તો નિકલનો ઓક્સાઇડ જે શું કરશે? કેથોડ તરીકે કામ કરશે. અને એ પણ ખાસ યાદ રાખવાનું છે, જેવી રીતના અહીંયા કેડમિયમ હાઇડ્રોક્સાઇડ બન્યું એવી રીતના અહીંયા શું બનશે? નિકલનો હાઇડ્રોક્સાઇડ. હવે નિકલનો હાઇડ્રોક્સાઇડ આ બન્યો તો હાઇડ્રોક્સાઇડ ક્યાંથી આવશે? તો કે આ બાજુ તમે OH- લેવા આવે, આ બાજુ OH- લાવશો તો કોઈ કાળે સમીકરણ સંતુલિત નહીં થાય. તો આ જે નિકલનો હાઇડ્રોક્સાઇડ છે આપણે ક્યાંથી લાવશું? તો કે ઓક્સિજન તો આમાં છે જ, એટલે ઓક્સિજનને લાવવા માટે OH- નો ઉપયોગ કરશું નહીં. પણ હવે ઓક્સિજનની સંખ્યાને સંતુલિત કરવા માટે પાણીનો અણુ લાવશું. જો ઓક્સિજન ઓલરેડી હોય તો નથી લાવવાના. તો શું લાવશું આપણે? પાણી, યાની કે 2H2O. ઇલેક્ટ્રોન આ 2 મેળવી લેશે ને, તો 2H2O 2 ઇલેક્ટ્રોન મેળવી લીધા. નિકલનો હાઇડ્રોક્સાઇડ બન્યો +2OH-. હવે આ 2OH- બન્યા. ખ્યાલ આવશે? સમીકરણને સંતુલિત કરશો. ઓક્સિજનની સંખ્યા અહીંયા 2 2 એટલે ટોટલ 4 ઓક્સિજન. 2 તો અહીંયા વપરાઈ ગયા, 2 વિધા એટલે 2OH-. હાઇડ્રોજન અહીંયા 2 વપરાઈ ગયા તો 2 બાકી રહ્યા. એટલે સમીકરણ આપણું કેવું થઈ ગયું? સંતુલિત. ખાસ યાદ રાખવાનું છે, નિકલ કેડમિયમ કોષની અંદર કેડમિયમ તો કે કેડમિયમ હાઇડ્રોક્સાઇડ સોલિડ, નિકલ તો કે નિકલનો ઓક્સાઇડ
એ નિકલ હાઇડ્રોક્સાઇડ સોલિડ ફોર્મની અંદર રૂપાંતરિત થાય. જો સમીકરણની અંદર ઓક્સિજન આપણે લાવવો હોય તો આપણે શું કરશું, 2OH- વડે એને પ્લસ કરશું, અને જો ઓલરેડી ઓક્સિજન હોય અને લાવવો હોય તો આપણે પાણીનો અણુ લાવશું. એટલે આપણું સમીકરણ કેવું થશે, સંતુલિત થશે. એટલે આને તમારે ધ્યાનમાં લેવાનું છે. આ NCERTની બુકની અંદર આ રિએક્શન આપેલી નથી, એટલે ખાસ ધ્યાનથી જોજો. યાદ હું રાખવાનું, કેડમિયમ હાઇડ્રોક્સાઇડ દેખાય છે, કેડમિયમ હાઇડ્રોક્સાઇડ, નિકલનો ઓક્સાઇડ, નિકલ હાઇડ્રોક્સાઇડ, અને બંને પાછા સોલિડ ફોર્મની અંદર છે. એટલે આ પ્રકારની પ્રક્રિયા થશે. કુલ કોષ પ્રક્રિયા આપણે જોઈએ, હાઇડ્રોક્સાઇડ ક્યાંથી આવશે તો કે વિદ્યુત વિભાજ્યમાંથી. દેખાય વિદ્યુત વિભાજ્ય કેવો છે, એક જ છે. કુલ કોષ પ્રક્રિયા જોઈએ તો આ બાજુનું આ બાજુ, પેલી બાજુનું પેલી બાજુ. ઓકે, આ 2OH- તમે લાવ્યા એટલે એને ઉડાડવા પડશે, અને પાણીનો અણુ 2 ઇલેક્ટ્રોન ગયા, 2 પાણીના અણુ અહીંયા વપરાશે, અને આ પ્રકારનું સોલિડ ફોર્મ આપણને પ્રાપ્ત થશે. ડિસ્ચાર્જિંગ કે ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન કોઈ ધાતુ ઉદ્ભવતી નથી, તેથી આ કોષને સીલ કરી શકાય છે. યાની કે એનોડ કે કેથોડ ઉપર કોઈ ધાતુ જમા થતી નથી, ઉત્પન્ન જ નથી થતી. જો એના હાઇડ્રોક્સાઇડ બને, દેખાય છે ને, કેડમિયમ હાઇડ્રોક્સાઇડ, નિકલ હાઇડ્રોક્સાઇડ. હકીકત તો અહીંયા નિકલ ધાતુ મળવી જોઈએ ને, પણ મળતી નથી. સમજ પડે છે? એટલે ખાસ યાદ રાખવાનું. એટલે એને સરળતાથી સીલ કરી શકાય અને લાંબા સમય સુધી આપણે એને કેરી આઉટ કરી શકીએ. સામાન્ય વોલ્ટેજ 1.4 વોલ્ટ છે અને લગભગ 1.5 વોલ્ટ જેટલો આપણને મળી રહે, યાની કે સૂકા કોષ જેટલો. એટલે સામાન્ય વોલ્ટેજ એમનો કેટલો છે, 1.4 વોલ્ટ. એક્ઝામમાં પૂછાય તો આ તમે લખી શકો, ખ્યાલ આવશે. ઓકે, હવે આપણે આગળ વધીએ. એના પછીનો કોષ લિથિયમ આયન કોષ. હવે આ જે લિથિયમ આયન કોષ છે એ કોષની આપણે વાત કરીએ તો એનોડ લિથિયમ હશે, એટલે એનોડ શેનો બનેલો હોય, લિથિયમ ધાતુનો. ઓકે, અને કેથોડની આપણે વાત કરીએ તો કેથોડ શેનો હશે, હંમેશા કોઈ પણનો ઓક્સાઇડ હશે. એટલે અહીંયા યાદ રાખવાનું છે, સૂકા કોષનું રિપીટ થયું. લિથિયમ આયન કોષ એ સૂકા કોષનો ભાઈ, આ રીતે યાદ રાખી શકો. યાની કે કેથોડ તરીકે આપણે શું વાપરીએ, એનોડ તો યાદ રહી ગયો ને, લિથિયમ ધાતુ. કેથોડ તરીકે આપણે વાત કરશું તો મેંગેનીઝ ઓક્સાઇડ અથવા તો મેંગેનીઝ સલ્ફેટનો પણ, મેંગેનીઝ સલ્ફાઇડનો પણ તમે ઉપયોગ કરી શકો. તો આ પ્રકારના કોષ આપણા કેથોડ તરીકે કામ કરશે. એમનો સામાન્ય વોલ્ટેજ 3 વોલ્ટ જેટલો જોવા મળે. કેટલા વોલ્ટ જેટલો જોવા મળે? 3 વોલ્ટ જેટલો. એટલે એ પણ આપણે ધ્યાનમાં લેશું. હવે લિથિયમ આયન છે એટલે જોજો અહીંયા આપણે કેવું પ્રક્રિયાની અંદર કેવી રીતના લિંક બેસાડીને યાદ રાખીએ. એનોડ તરીકેની પ્રક્રિયા લિથિયમ હોય, સોલિડ ફોર્મની અંદર હોય તો લિથિયમ +2 એક ઇલેક્ટ્રોન મુક્ત કરે. એનોડની પ્રક્રિયા યસ, ઓકે, ક્લિયર થઈ ગઈ. કેથોડની પ્રક્રિયા જોવાની છે. કેથોડ શેનો બનેલો છે તો કે મેંગેનીઝ ડાયોક્સાઇડનો. હવે મેંગેનીઝ ડાયોક્સાઇડ હશે એ શેમાં રૂપાંતરિત થશે તો કે એકદમ સિમ્પલ છે. આપણે જોઈએ તો કે આ જે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે અહીંયા ઓક્સિડેશન નંબર કેટલો છે, +4. હવે અહીંયા જોઈએ ઓક્સિડેશન નંબર લિથિયમ મેંગેનીઝ ડાયોક્સાઇડ, તો અહીંયા ઓક્સિડેશન નંબર કેટલો થઈ જાય એમનો, +3. કારણ કે લિથિયમ +1 હોય, આ કેટલો હશે, -4 થશે. એટલે ટોટલ કેટલો વધ્યો, -3. પેલી બાજુ જાય એટલે +3. તો અહીંયા મેંગેનીઝ +4 માંથી +3 શું પામ્યો ભાઈ, રિડક્શન. તો અહીંયા દેખાય છે લિથિયમ આયન ફરીવાર લીધો કેથોડમાં, એટલે આ કોષને શું કહેવામાં આવે, લિથિયમ આયન કોષ. આ રીતે યાદ રાખી શકો તમે. લિથિયમ +2 અને ઇલેક્ટ્રોન. હવે જે આ ઉત્પન્ન થયું એ કેથોડમાં ભેળવી દેવાનું. કેથોડ શેનો છે તો કે ZnO2 નો. તો ZnO2+ આ જે લિથિયમ +2 અને 2 ઇલેક્ટ્રોનને આપણે ભેળવી દેશું એટલે બધું જોડી દેવાનું. એટલે એકદમ સિમ્પલ આપણી પ્રક્રિયા બની જાય. લિથિયમ મેંગેનીઝ ડાયોક્સાઇડ જે સોલિડ ફોર્મની અંદર હશે. ખ્યાલ આવે છે? આ કોષનો ઉપયોગ ખાસ કરીને આપણે જે સ્માર્ટફોન, મોબાઈલ ફોન વાપરીએ છીએ એમની બેટરીની અંદર હંમેશા માટે હોય. એમાં લખેલું હશે લિથિયમ કેડમિયમ કોષ અથવા તો લિથિયમ કોષ. થોડો ઘણો કેડમિયમનો પાર્ટ હોય, પરંતુ લિથિયમની બેટરી જ હશે. એટલે ખાસ મોબાઈલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટર્સ, કેમેરા, MP3 પ્લેયર વગેરે વગેરે ઇલેક્ટ્રોનિક જે નાના નાના સાધનો છે જેમની સરસ મજાની બેટરી બનાવવા માટે આ લિથિયમ આયન કોષનો ઉપયોગ થાય અને એનો વોલ્ટેજ બધા કરતાં વધારે છે. કેટલો? 3 વોલ્ટ. ખ્યાલ આવે છે? તો આ પ્રકારે તમે એને યાદ રાખી શકો. રહેશે યાદ? હું યાદ રાખશો? એનોડ તરીકે લિથિયમ ધાતુ, કેથોડ તરીકે મેંગેનીઝ ઓક્સાઇડ અથવા ઘણીવાર સલ્ફર મેંગેનીઝ સલ્ફાઇડ પણ વાપરવામાં આવે. વિદ્યુત વિભાજ્ય ખાસ યાદ રાખવાનું છે. ઘણીવાર પ્રશ્ન પૂછાય. ગુજરાત બોર્ડની અંદર નહીં, ગુજરાત બોર્ડ કે NCERTની બુકની અંદર લિથિયમ આયન કોષનું કોઈ વર્ણન આપેલું નથી.
માત્ર અને માત્ર જેઈ અને નીટ માટે. તો આ જે વિદ્યુત વિભાજ્ય છે એમની અંદર લિથિયમ પરક્લોરેટનું સોલ્યુશન કે જે વિદ્યુત વિભાજ્ય તરીકે વાપરવાનું છે, એટલે આ પણ તમે ખાસ યાદ રાખજો. તો આ પ્રકારે તમારે યાદ રાખવાનું છે. હવે વાત આપણે કરીએ આલ્કલી કોષ, જે પણ ગુજરાત બોર્ડ NCERT ની બુકની અંદર આપેલો નથી. માત્ર શેના માટે યાદ રાખશો? JEE અને નીટ માટે. આલ્કલી કોષની આપણે વાત કરીએ તો અહીંયા એનોડ અ અને Fe આયન એવી રીતના યાદ રાખી શકશો ને. એટલે એનોડ Fe નું અસ્તર એટલે સ્તર લગાવેલી સ્ટીલની પ્લેટ, એક સરસ મજાની સ્ટીલની પ્લેટ હશે. અહીંયા એનોડ અને કેથોડ બંનેની અંદર સ્ટીલની પ્લેટો હશે. એનોડ હશે એની અંદર Fe નું અસ્તર લગાવેલી સ્ટીલની પ્લેટ હશે, અને કેથોડ હશે એમની અંદર નિકલના હાઇડ્રોક્સાઇડનું અસ્તર લગાવેલી સ્ટીલની પ્લેટ હશે. ખ્યાલ આવે છે? તો એનોડ અને કેથોડ બંને અન્ડરસ્ટેન્ડ થયા. યાદ રહેશે એનોડ તરીકે Fe નું અસ્તર, લોખંડનું અસ્તર, કારણ કે સ્ટીલની અંદર લોખંડ તો હોય જ ને. શું હોય? Fe, ક્રોમિયમ અને નિકલ. ઓકે, ગુડ. હવે કેથોડની આપણે વાત કરશું તો નિકલના હાઇડ્રોક્સાઇડનું, જો અહીંયા એક કેથોડ ડિફરન્ટ આવ્યો. અત્યાર સુધી કેથોડ આપણે ઓક્સાઇડ તરીકે જ લેતા આવ્યા, પણ આલ્કલી કોષ એટલે હાઇડ્રોક્સાઇડ આપણે લેશું. હાઇડ્રોજનને પણ એડ કરશું, કારણ કે આલ્કલીમાં હાઇડ્રોજનને આપણે ધ્યાનમાં લેશું. એટલે નિકલ હાઇડ્રોક્સાઇડનું અસ્તર લગાવેલી સ્ટીલની પ્લેટ, સરસ મજાના બે વિદ્યુત ધ્રુવો હશે. ઓકે, આ સ્ટીલની પ્લેટ હશે. અહીંયા જે એનોડ છે એના ઉપર Fe નું સ્તર લગાવેલું હશે. આ જે કેથોડ છે, આ કેથોડ ઉપર કોનું? તો કે નિકલ હાઇડ્રોક્સાઇડનું સ્તર લગાવેલું હશે. એટલી માહિતી ખબર પડી. હવે આપણે જોઈએ વિદ્યુત વિભાજ્ય તરીકે. અત્યાર સુધી આપણે મોસ્ટ ઓફ KOH તો લીધું જ, શેમાં? સિવાય સૂકા કોષ પછી, ત્યારબાદ બધામાં જ KOH લીધું. તો KOH નું 20% દ્રાવણ પ્લસ લિથિયમ હાઇડ્રોક્સાઇડનું 1% દ્રાવણ આ જે વિદ્યુત વિભાજ્ય સોલ્યુશન તરીકે કામ કરશે. કોષનો સામાન્ય વોલ્ટેજ 1.36 વોલ્ટ જેટલો જોવા મળે. યાદ રાખજો, ડેટા છે એટલે યાદ રાખવા પડશે. તો આ વાત શેની થઈ? આલ્કલી કોષની. હવે આલ્કલી કોષની એનોડ અને કેથોડ પરની પ્રક્રિયા જોઈએ. ઓકે, પેલું આ બાજુ રાખીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. તો એનોડ ઉપરની પ્રક્રિયા આપણે જોઈએ તો એનોડ ઉપર Fe હતો, જે શેમાં રૂપાંતરણ પામશે? હવે આ બધા જ કોષ હાઇડ્રોક્સાઇડની અંદર રૂપાંતરિત પામશે, એટલે એને ખાસ જોવાના છે. તો Fe ના હાઇડ્રોક્સાઇડની અંદર રૂપાંતરણ પામે. Fe+2 બન્યું એટલે 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા, એનોડ ઉપર ઓક્સિડેશન થાય, તો 2OH- અહીંયા આપણે રાખવા પડશે. હવે કેથોડ ઉપર નિકલ હાઇડ્રોક્સાઇડ છે, ઓલરેડી હાઇડ્રોક્સાઇડ છે જ. ઓકે, ત્યાં આપણે લિથિયમનો આયન લીધો હતો અહીંયા આલ્કલી કોષની અંદર, એટલે જ આલ્કલી કીધું. દેખાય છે ને? કોનો આયન લીધો? K+ નો. ખ્યાલ આવે છે ને? આલ્કલી કોષ એટલે શું? K+ નો આયન આપણે લીધો. લિથિયમ આયન કોષમાં લિથિયમ+2 લીધું હતું. ખ્યાલ આવે છે? હવે આ જે K+ છે, 2 ઇલેક્ટ્રોન આને તો લેવા જ પડશે, એટલે K+ એ કેટલા લેવા પડશે? 2 લેવા પડશે. નિકલ હાઇડ્રોક્સાઇડની અંદર કોઈ ફેરફાર નહીં થાય, નિકલ હાઇડ્રોક્સાઇડ જ રહેશે, અને પ્રક્રિયા દરમિયાન આલ્કલી ઉત્પન્ન થાય. સોલ્યુશન કેવું બનશે? આલ્કલાઇન. ખ્યાલ આવે છે ને? એટલે આલ્કલી સોલ્યુશન, બેઝિક સોલ્યુશન આપણું જે બને એ આપણું શું છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. જેના કારણે આને કયો કોષ કહેવામાં આવે? આલ્કલી કોષ કહેવામાં આવે. લેડ સંગ્રાહક કોષ હતો ને, પાણી ઉત્પન્ન થતું હતું. અહીંયા શું ઉત્પન્ન થતું હતું? આલ્કલી, યાની કે બેઝિક સોલ્યુશન આપણને પ્રાપ્ત થાય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે આને આલ્કલી કોષ કહેશું. ખાસ યાદ રાખવાનું અહીંયા K+. સમજ પડશે? એટલે આ રીતે તમે આ કોષ આપી શકો. સમજ પડી જાય? ઓકે, તો આ તમે જોજો. હવે આપણે આગળ વધીએ તો આની જે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થઈ, ચાર્જિંગ પ્રક્રિયા ઊંધું કરી દેશો, એનોડનો કેથોડ, અને કોષ પ્રક્રિયાને ઉલટાવી દેશો. હવે પછી આપણે જોઈએ, ઘણીવાર ગુજરાત બોર્ડની અંદર પ્રશ્ન પૂછાતો હોય કે બળતણ કોષ વિશે ટૂંક નોંધ આપો, અથવા તો હાઇડ્રોજન બળતણ કોષ વિશે ટૂંક નોંધ આપો, ઓક્સિજન હાઇડ્રોજન બળતણ કોષ વિશે ટૂંક નોંધ આપો, અથવા તો હાલના પ્રદૂષણ માટે નિવારણ રૂપ વરદાન રૂપ કોષ વિશે ટૂંક નોંધ આપો. આવા ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય. તો એવો જ ખૂબ અગત્યનો કોષ આપણે જોઈએ, જે લાસ્ટ કોષ આજના લેક્ચરનો રહેશે, બળતણ કોષ. બળતણ કોષ એ ઉષ્મા ઉર્જાનું ડાયરેક્ટલી વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ કરે. બળતણ કોષ એ ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. સરસ મજાની રેખાકૃતિ આપણે આપી છે. આપણે હાઇડ્રોજન ઓક્સિજન બળતણ કોષની વાત કરવાના છીએ. તો જોઈએ કે આ સરસ મજાનો આ બાજુનો ભાગ, આ બાજુ તો આપણે એનોડ જ લખતા હતા, આ બાજુ આપણે કેથોડ, એટલે એ પ્રમાણે બે
ટેન્ક બનાવવાના છે. એકની અંદર આપણે એનોડ, બીજાની અંદર કેથોડ. આ જે છિદ્રાળુ પડદો છે બરાબર, એ છે નો તો કે છિદ્રાળુ કાર્બનના પડદા જે એનોડ અને કેથોડ તરીકે કામ કરશે. તો આ જે એનોડ છે જે છિદ્રાળુ કાર્બનનો પડદો છે, આ કેથોડ છે જે છિદ્રાળુ કાર્બનનો પડદો, આ નેગેટિવ ચાર્જ, આ પોઝિટિવ ચાર્જ, સંખ્યા રેખા યાદ છે ને, નેગેટિવ પોઝિટિવ વચ્ચે 0. હવે વચ્ચેનું જે સોલ્યુશન છે એમની અંદર આપણે 40% કોસ્ટિક સોડાનું સાંદ્ર જલીય દ્રાવણ વિદ્યુત વિભાજ્ય તરીકે. કોસ્ટિક સોડા એટલે શું? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ 40% NaOH નું સાંદ્ર જલીય દ્રાવણ યાની કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે દ્રાવણનો આપણે ઉપયોગ કરશું. તો ખ્યાલ આવશે તમને. તો આ જે દ્રાવણ છે એ 40% સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સાંદ્ર જલીય દ્રાવણ છે. આ બાજુ કાર્બનનો છિદ્રાળુ પડદો જે એનોડ તરીકે કામ કરશે, આ બાજુ કાર્બનનો છિદ્રાળુ પડદો જે એનોડ તરીકે કામ કરશે. આ બાજુથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, આ બાજુથી ઓક્સિજન વાયુ. કેવી રીતના યાદ રાખશો? H2O ફોર્મ કરવાનું છે. H2O એટલે જ આ કોષ વરદાન રૂપ છે, પ્રદૂષણ નથી ફેલાવતો, પાણી ઇવોલ્વ કરે અને પાણી એ પી શકાય એવું. ક્લિયર એકદમ. તો આ બાજુ H2O ઉત્પન્ન થશે યાની કે પાણીની વરાળ બનશે, ને પાણીની વરાળ હશે એ શું કરશે તો કે ટર્બાઇનને ફેરવશે, અને ટર્બાઇનને ફેરવશે એટલે વિદ્યુત જનરેટ થશે. એટલે સીધું જ ઉષ્મા ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં આ કોષ કન્વર્ટ કરી દે. તો પાણીની વરાળ સીધી બનાવશે વિધાઉટ લાકડા, કોલસા વગેરે વગેરે બાયડા વગર, LPG નો ઉપયોગ કર્યા વગર. તો ખ્યાલ આવે છે. તો આ કોષ દરમિયાન જે પાણીની વરાળ ઇવોલ્વ થાય છે, જે દબાણ પ્રેશર લાગુ પાડશે, અને પ્રેશરના કારણે ટર્બાઇન ડૂક 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 ફરશે અને વિદ્યુત ઉત્પન્ન થશે. તો આ બાજુથી હાઇડ્રોજન, આ બાજુથી ઓક્સિજન. કઈ રીતે? આ એનોડ અને કેથોડ યાદ રહી ગયો. આ રીતે જ મગજની અંદર બેસાડી દેવાનું, એટલે ઓટોમેટિકલી એનોડ ઉપર કોણ અને કેથોડ ઉપર કોણ યાદ રહી જાય. તો એનોડ ઉપરથી આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરશું, કેથોડ ઉપરથી ઓક્સિજન વાયુને આપણે પસાર કરશું. તો ખ્યાલ આવી ગયો એનોડ અને કેથોડનો. હવે જે આ એનોડનો વિદ્યુત ધ્રુવ છે એ છિદ્રાળુ કાર્બનનો પડદો છે, પણ એમની અંદર પ્લેટિનમ અને પેલેડિયમનો બારીક પાવડર ભરવામાં આવે કે જે H2 અને O2 ને સંયોજાઈને પાણીની વરાળ બનાવવાની અંદર ઉદ્દીપક જેવું કામ કરે. ખ્યાલ આવે છે? ફરીવાર, આ જે એનોડ સાથે શું ભેળવવામાં આવે? પ્લેટિનમ અને પેલેડિયમનો બારીક પાવડર, જેને ખાસ યાદ રાખજો, ગુજરાત બોર્ડ માટે નહીં, JEE નીટ માટે. આ બાજુ આપણે જોઈએ તો આ જે કેથોડ છે, કેથોડ જે છિદ્રાળુ કાર્બનનો પડદો છે, એમની અંદર પ્લેટિનિયમ અને સિલ્વરના ઓક્સાઇડ, પ્લેટિનિયમ અને સિલ્વરના ઓક્સાઇડ જે ભરવામાં આવે એમનો બારીક પાવડર હશે, જે પણ ઉદ્દીપક તરીકે કામ કરશે. તો કેથોડ ઉપર અલગ ઉદ્દીપક છે, એનોડ ઉપર અલગ ઉદ્દીપક છે. ખ્યાલ આવે છે? અહીંયા પ્લેટિનમ, અહીંયા પેલેડિયમ. ખ્યાલ આવે છે ને? અને સિલ્વરનો ઓક્સાઇડ, અહીંયા પેલેડિયમ અને પ્લેટિનમનો બારીક પાવડર. આ પ્લેટિનિયમ અને સિલ્વરના ઓક્સાઇડ. સમજ પડી જાય એટલે આને ખાસ તમે ધ્યાન રાખજો. અને વિદ્યુત વિભાજ્ય તરીકે અત્યાર સુધી KOH નો ઉપયોગ કરતા, પણ અહીંયા NaOH નો ઉપયોગ કરશું, કારણ કે આ અદ્ભુત કોષ છે, પ્રદૂષણ જ નથી ફેલાવતો, એટલે આપણે પર્યાવરણ માટે લાભદાયી કોષ છે. અને કોષ ક્ષમતા પણ ખતરનાક, હમણાં જોશું આપણે એ પોઈન્ટ. તો એટલી આકૃતિ ખબર પડી ગઈ. હવે અહીંથી ઓક્સિજન, અહીંથી હાઇડ્રોજન, અહીંથી ઓક્સિજન અને પાણી ઇવોલ્વ થઈને પાણીની વરાળ દ્વારા ટર્બાઇન ફરે. તો એનોડ અને કેથોડ ઉપરની આની પ્રક્રિયા જોઈ લઈએ. એનોડ ઉપર શું હતું ભાઈ? કાર્બનના છિદ્રાળુ પડદા. કાર્બનને તો આપણે લેતા નથી, પણ એની અંદર આપણે શું પસાર કરીએ છીએ? એનોડ ઉપર હાઇડ્રોજન વાયુ, H2O. H2O ની અંદર પહેલા H આવે ને પછી O આવે, એટલે આ બાજુ H ને આ બાજુ O, એ રીતે યાદ રાખી શકાય. તો એનોડની અંદર હાઇડ્રોજન વાયુ પસાર થાય. આની કુલ કોષ પ્રક્રિયા પહેલા જોઈ લઈએ કે હાઇડ્રોજન એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. ઓક્સિજનનો 1 મોલ, આ આપણો ઓછામાં ઓછું માપ થશે, કારણ કે 1 મોલથી આપણે શરૂઆત કરશું. ઓક્સિજનનો 1 મોલ એટલે 2 ઓક્સિજનના પરમાણુ થશે, એટલે 2 મોલ પાણી જ બનશે. તો હાઇડ્રોજન કેટલા લેવા પડશે? 2 મોલ. તો આ કુલ કોષ પ્રક્રિયા આપણને માલુમ પડી ગઈ. હવે આપણે જાણીએ છીએ, આગળ આપણે શીખવાડ્યું હતું કે 2 મોલ જ્યારે પાણી હોય ત્યારે ઓક્સિજનના 1 મોલ જોઈએ અને હાઇડ્રોજનના 2 મોલ. ઇલેક્ટ્રોન કેટલા ઉત્પન્ન થાય? 4 ઇલેક્ટ્રોન જોશે ને. 1 મોલ ઓક્સિજનને વાપરશું ત્યારે કેટલા ફેરાડે વિદ્યુત પ્રવાહ? 4. તો અહીંયા 4 ઇલેક્ટ્રોન વાળો સંબંધ આપણે જોવાનો છે, ભૂલવાનું નથી. અને આપણે પ્રક્રિયા લખી દઈએ તો પ્રક્રિયા એકદમ સિમ્પલ છે. એનોડ ઉપરની પ્રક્રિયા, કેટલા હાઇડ્રોજન લેશું તો કે 2H2. ખ્યાલ આવે છે ને? 2 મોલ હાઇડ્રોજન આપણે વાયુ લેશું, જે શેમાં રૂપાંતરણ પામશે? પાણીની અંદર. ઓક્સિડેશન થશે ને, એટલે ઓક્સિજનનો અણુ ઇન થાય છે, દેખાય છે? પાણી બની ગયું, પાણી બની ગયું, અને કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરશે? 4 ઇલેક્ટ્રોન મુક્ત કરશે.
હવે આ બાજુ પાણી બન્યું તો ઓક્સિજનની સંખ્યાને સંતુલિત કરવા માટે પાણીની અંદર આપણને શું મળી રહે? OH માઇનસ કેટલા લેશો? 4 વડે જ લખવાનું. ખ્યાલ આવે છે? જે આપણે આગળ શીખી ગયા. તો એનોડ ઉપરની પ્રક્રિયા ખ્યાલ આવી ગયો. કેથોડ ઉપરની પ્રક્રિયા જોઈએ. ઓક્સિજન છે ને કેથોડ ઉપર? ઓકે. શું કરશે? તો કે આ બાજુ ઓક્સિજન છે, કેટલા ઇલેક્ટ્રોન લઈ લેશે? 4 ઇલેક્ટ્રોન લઈ લેશે. તો આ બાજુ -4 કરવા પડશે ને શેના વડે? પાણી છે, OH માઇનસ, 4OH માઇનસ. સમીકરણને સંતુલિત કરો. આ બાજુ 4OH માઇનસ છે, આ બાજુ ખાલી ઓક્સિજન હાઇડ્રોજન. હવે ખાલી H પ્લસ તો આવે નહીં, પાણીનો અણુ લેવો પડશે. 2 પાણીના અણુ લઈ લો તમે, કારણ કે આપણે 2 પાણીના અણુ બનાવવાના છે. એટલે અહીંયા 4 છે એટલે આ બાજુ 2 બાદ કરવા પડશે ને. આવું થોડું વિચારશો એટલે સમીકરણ બની જશે. આગળનું મેં તમને શીખવાડ્યું કેમ ઓક્સિડેશન થાય, કેમ રિડક્શન થાય અને કેવી રીતના કુલ કોષ પ્રક્રિયા પ્રાપ્ત થાય એની ડિટેલની માહિતી આગળના લેક્ચરની અંદર છે. તમે એ જોશો એટલે ઓટોમેટિકલી ખ્યાલ આવશે. જો અહીંયા તમે પહોંચી ગયા હોય, જોયું હોય, ભૂલી ગયા હોય, ફરી વાર જોઈ લેવું, એનો કંઈ વાંધો નથી. એમાં પૈસા લાગતા નથી. એટલે જોજો તમારા માટે. તો એનોડ ઉપરની પ્રક્રિયા ખબર પડી ગઈ, કેથોડ ઉપરની પ્રક્રિયા આપણને ખબર પડી ગઈ ને. ઓકે, કુલ કોષ પ્રક્રિયા તો આપણને માલુમ જ છે. હકીકત કાર્યક્ષમતા, આ કોષની કાર્યક્ષમતા આપણે જોશું તો 70 થી 75% કાર્યક્ષમતા જોવા મળે. સૌથી વધારેમાં વધારે મેક્સિમમ અત્યાર સુધીના દરેક કોષ કોઈ 100% કામ કરતું નથી, પણ આની જે 70 થી 75% જેની કાર્યક્ષમતા જોવા મળે, જેને લગભગ 100% કહી શકાય. કેમ 100% કહી શકાય? છે નહીં, કહી શકાય, કારણ કે સૌથી સ્ટાન્ડર્ડ કોષ છે અને સારામાં સારી આપણને વિદ્યુત પ્રાપ્ત કરી આપે છે વિધાઉટ વેસ્ટેજ. અને કોષનો જે પોટેન્શિયલ છે 1.23 વોલ્ટ આપણને પ્રાપ્ત થાય છે. કોષ પોટેન્શિયલ કેટલો મળે છે? 1.3 વોલ્ટ આપણને પ્રાપ્ત થાય. આ કોષની ઉપયોગિતા જોઈએ તો કાર્યક્ષમતા થર્મલ પાવર સ્ટેશન કરતાં પણ વધુ. કોલસાથી અથવા તો LPG થી જે વિદ્યુત મેળવવામાં આવે એની કાર્યક્ષમતા 30 થી 35% હોય, એના કરતાં તો કેટલી વધુ? 70 થી 75%. તો કાર્યક્ષમતા ખૂબ જ આની વધુ હોય છે. સારા પ્રમાણમાં આપણને વીજળી આનાથી મળી રહે, એનો ઉપયોગ થયો. વિદ્યુત ધ્રુવની જરૂરિયાત નહીવત. કાર્બનના છિદ્રાળુ પડદા રાખવાના છે, એકદમ સસ્તા વિદ્યુત ધ્રુવ. તો અહીંયા વિદ્યુત ધ્રુવ જો કે છે જ નહીં. આ બાજુ આપણે શું પાસ કરશું? હાઇડ્રોજન. આ બાજુ શું પાસ કરશું? ઓક્સિજન, જે વિદ્યુત ધ્રુવ નથી. તો આવા વિદ્યુત ધ્રુવની જરૂરિયાત આપણે નહીવત કહી શકીએ. ધ્વનિ કે હવાનું પ્રદૂષણ કરતું નથી. બાય પ્રોડક્ટ તરીકે પાણીની વરાળ જે પાણીની અંદર રૂપાંતરિત થાય અને શુદ્ધ પીવા લાયક પાણી હોય. એપોલો મિશનની અંદર આ કોષ વાપરીને વિદ્યુત ઉત્પન્ન કરીને જે પાણી છે એ પાણીનો પીવા માટે ઉપયોગ કર્યો હતો. આવી NCERT ની માહિતી આપણને મળે છે. ખ્યાલ આવે છે? તો ધ્વનિ અને હવાનું બિલકુલ પ્રદૂષણ કરતા નથી. કોલસો બાળસો ભડભડ ભડભડ અગ્નિનો અવાજ આવશે, પ્રદૂષણ થશે, ધુવા ફેલાશે. અહીંયા એવું કંઈ થતું નથી. એટલે ધ્વનિ અને હવાનું પ્રદૂષણ કરતા નથી. એટલા માટે પર્યાવરણ માટે લાભદાયી કોષ છે ભાઈ. બ્રેકોન નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ આ કોષનો ઉપયોગ કર્યો હતો. એટલે આ કોષનું સરસ મજાનું બીજું નામ બ્રેકોન કોષ પણ છે. એટલે આને બ્રેકોન કોષ પણ કહેવામાં આવે. ઓકે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અથવા તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ શું? હાઇડ્રોજન કોષ જે છે, હાઇડ્રોજન બળતણ છે, જેની આકૃતિ આપણે વિડીયોની અંદર આપશું એટલે તમે લાઈવ એને જોઈ શકશો, ખ્યાલ આવશે. તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. આજના લેક્ચરની અંદર આપણે ખૂબ જ વિદ્યુત રસાયણનો લેક્ચર નંબર 13 કે જેમની અંદર ઔદ્યોગિક કોષ અથવા તો ઔદ્યોગિક બેટરીનો આપણે અભ્યાસ કર્યો, જેને તમે ધ્યાનમાં લેશો. થોડું થિયરિકલ છે એટલે યાદ પણ રાખવું પડશે ને. તે એનોડ અને કેથોડ વાળી પ્રક્રિયા જે લખીને કરજો. હરેક કોષ 2 માર્ક્સની અંદર ગુજરાત બોર્ડની અંદર પૂછાઈ શકે. અને મેં કીધું છે કે કયો કોર્સ નીટ માટે છે, કયો કોર્સ ગુજરાત બોર્ડ માટે છે. બરાબર, નીટ અને JEE માટે બધા જ, અને ગુજરાત બોર્ડ માટે કયા એ મેં તમને કીધું. આ બહુ મોસ્ટ IMP છે, હાઇડ્રોજન બળતણ કોષ. એટલે એને પણ તમે ધ્યાનમાં લેશો. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું, જેની અંદર આ ટોપિક, આ ચેપ્ટરનો એક જ ટોપિક જે ક્ષારણ છે એમનો આપણે અભ્યાસ કરશું. ઓકે, તો આવજો, જોતા રહેજો અને મજા કરતા રહેજો. સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણતા રહો. તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. melt my heart 봄의 향기를 담은 그대를 보며